ટ્રાવેલર્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા બાદ બંદૂક બતાવી ધમકાવનારા માથાભારે ચિરાગ ગોટીનું ફરી સુરત પોલીસે વરઘોડો કાઢ્યો હોય તેમ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સરથાણામાં નોંધાયેલી ફરિયાદને લઈને સરથાણા પોલીસે આરોપી ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતના માથાભારે ચિરાગ ગોટીનું ફરી વરઘોડો પોલીસે કાઢ્યો હોય તેમ સરથાણા પોલીસે ખંડણીના ગુનામાં ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। વાત એમ છે કે પોતાના જ ભાગીદારની કારમાં એમડી ડ્રગ્સ મુકાવી ફસાવાનું કાવતરું કરનારા ચિરાગ ગોટી સુપ્રીમ કોર્ટની લાલ આંખબાદ કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેનાથી પીડિત અને એક પછી એક લોકો બહાર આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરી હતી। સુરતના સિંગણપોર, ચોક બજાર, કતારગામ અને સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। તેમાં સરથાણા પોલીસ મથકમાં ટ્રાવેલ્સ માલિક મુકેશ ગજેરાએ ખંડણી અને ધમકીની ફરિયાદ કરી હતી। ટ્રાવેલ્સ માલિક મુકેશ ગજેરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની બસો ચાલતી હોય અને ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હોય તેથી તેઓનો સંપર્ક થયો હતો। તે ચિરાગ ગોટીએ મિત્રતા કેળવી મુકેશ ગજેરા પાસેથી 18 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ પરત માંગતા બંદૂક બતાવી ધમકી આપી હતી। જે ગુનામાં સરથાણા પોલીસે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી, ફરિયાદીના ઘરે આવી હથિયાર બતાવી બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે। એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે। વધુમાં અગાઉ પણ ચિરાગ ગોટીનું સુરત એસઓજીની ટીમે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। કતારગામ ખાતે ચિરાગ ગોટીને એસઓજીના ડીસીપી પીઆઈ સહિતની ટીમ રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જતા તેઓનું લોકો દ્વારા ફુલહાર અને ઢોલ નગારાથી સ્વાગત કરાયું હતું અને ચિરાગ ગોટીના આતંકથી કંટાળેલા લોકોએ પોલીસનો આભાર માન્યો હતો।